નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવ વાત કરીએ તો સ્થિર રહ્યા। આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત વલણ વચ્ચે ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો મામૂલી વધારો થયો હતો અને જે ચાંદી છે 2.25 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે। જ્યારે સોનાની કિંમતની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ IBGA અનુસાર 1,47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। હવે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો જે અત્યારે વેપારીઓ છે એ જણાવી રહ્યા છે કે સોનામાં એક મર્યાદિત દાયરામાં છે, જ્યારે છેલ્લા સત્રમાં ભારે ઘટાડા પછી ચાંદી છે એમાં નાની મોટી રિકવરી છે જોવા મળી રહી છે। સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં સોનાનો વેપાર સ્થિર હતા। HDFC સિક્યોરિટીઝના કોમોડિટી સિનિયર એનાલિસિસ સોમિલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતીય રૂપિયો મજબૂત થવાના કારણે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ આવ્યું હતું। વિદેશી બજારમાં સ્પોટ ગોલ્ડનો વેપાર $4,031 પ્રતિ ઓસ પર સ્થિર રહ્યો હતો અને ચાંદીમાં 1% વધીને $57.54 કિંમત પહોંચી છે। કોટક નિયો પહેલા કોટક સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચ AVP કાયનાત ચેનવાલાએ જણાવ્યું છે કે સ્પોટ ગોલ્ડ અને સિલ્વર અનુક્રમે $4,040 અને $57.5 પ્રતિ ઓસની આસપાસ મર્યાદિત દાયરામાં વેપાર કરી રહ્યા છે, કારણ કે રોકાણકારો ફેડરલ રિઝર્વની નીતિગત નિર્ણયની સાવધાનીપૂર્વક રાહ જોઈ રહ્યા છે। તેમણે ઉમેર્યું છે કે મજબૂત ડોલરે કિંમતી ધાતુઓમાં ઘરાવતી તક અને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એ વધારીને સોનાના ભાવમાં વધારો જે છે એને મર્યાદિત રાખ્યો છે। મીરા એસેટ શેરખાના કોમોડિટીઝના વડા પ્રવીણ સિંહે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધવાથી ક્રૂડ ઓઇલના ભાવ છે એમાં ભારે વધારો થયો છે, જેનાથી ફુગાવાની ચિંતાઓ ફરી ઊભી થઈ છે અને USA વ્યાજદર વધારવાની જે આશાઓ છે એ પણ મજબૂત થઈ છે। LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ એનાલિસિસ VP જતીન ત્રિવેદીના જણાવ્યા અનુસાર રોકાણકારો USA મોનેટરી પોલિસીના ભવિષ્યની દિશા વિશે સંકેતો મેળવવા માટે ફેડ ચેર કેવિન વોશની પ્રેસ કોન્ફરન્સ બારીકાઈથી નજર રાખશે। તેમણે કહ્યું છે કે બુલિયન એટલે કે સોનું અને ચાંદીની દિશા નીતિગત જાહેરાત અને ત્યારબાદ US ડોલર અને ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં થતા ઉતાર ચઢાવ છે એના ઉપર આધાર રાખશે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।